ખરેખર ભાજપના શાસકો પાણીમાં તદ્દનતરે નિષ્ફળ ગયા છે। ખરેખર માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર એમ કીધું હતું કે પાણી પાણી હું કરી દઈશ। ખરેખર સૌરાષ્ટ્રના ડેમની અંદર 20 જેટલા ડેમ ખાલી છે। ખરેખર કોઈ એની પાસે આયોજન પણ નથી। ખરેખર એના ગાર કાઢવા જોઈએ, ડેમની હાઇટ વધારવી જોઈએ અને નવા ડેમ બનાવવા જોઈએ, તો આ લોકોનો પાણીનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે। અત્યારના રાજકોટની અંદર 1 થી 18 વોર્ડમાં પાણી આવ પિચકારીના ધાર જેટલું પાણી આવે છે। પૂરો તમે ટેક્સ વસૂલો છો, પણ પાણીના નામે ભાજપની સરકાર તદ્દનતરે નિષ્ફળ ગઈ છે। ખરેખર રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પાણીના પ્રશ્ને જબરજસ્ત આંદોલન કરવામાં આવશે। જેને પાણી નથી મળતું તો અમારી કોંગ્રેસ કાર્યાલય અમારો સંપર્ક કરી શકે છે અને આવનારા દિવસોની અંદર પાણી માટે અમે સંઘર્ષ પણ કરવા તૈયાર છીએ। અમે પાર્ટીના સાથે સંકલન કરી જે એરિયાની અંદર પાણીની સમસ્યાઓ છે ત્યાં જાતે સ્થળ ઉપર જઈ અને પાણીનો જે પ્રોબ્લેમ હશે કોર્પોરેશનમાં સંઘર્ષ કરશું અને લોકોના જે પાણી માટે નિરાકરણ પણ લાવશું। ખરેખર સૌની યોજનામાંથી પાણી ખરેખર આપવું જોઈએ આ લોકોને, અને દર ખેલે કોર્પોરેશનને ભીખ માગવી પડે છે સરકાર પાસે, પાણી આપો પાણી આપો પાણી આપો, પણ ખરેખર આપતા નથી અને આપે છે તો પણ પૈસા લે છે। ખરેખર નવા ડેમ બનાવવા જોઈએ, સરકાર પાસે કોઈ આયોજન પણ નથી। જે નવા વિસ્તારો રાજકોટમાં ઘડવામાં આવ્યા છે ત્યાં પાણીની ખાસ કરીને ખૂબ વધારે સમસ્યા છે, તેને લઈને આપણે ખરેખર રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે નવા જે વિસ્તારો છે એમાં પાણીની લાઈન નાખવાનું આયોજન કરાવડાવશું અને જો જેને નહીં મળતું હોય તેને ટેન્કર દ્વારા પાણી મળે એવું આયોજન કરાવશું।